મિત્રો, કોઈ પણ તારીખ આવતી હોય છે ત્યારે નિયમો ઘણા બધા ફેરફાર થતા હોય છે। હવે એવી જ એક વાત કરવી છે આપણી 1 જુલાઈએ। 1 જુલાઈ એટલે કે એમાં ઘણા બધા નિયમો છે તે બદલવાના છે અને એમાં ફેરફાર પણ થવાનો છે। હવે શું મહત્વના ફેરફાર છે 1 જુલાઈ એટલે કે હવે 2 દિવસ જ બાકી છે, તો મુખ્ય 5 ફેરફારો અને 5 નિયમો છે તેમાં બદલાવ આવી શકે છે। તો સૌપ્રથમ પહેલી વાત કરીએ તો એલપીજી ગેસમાં બદલાવ આવી શકે છે। ત્યારબાદ ક્રેડિટ કાર્ડની પણ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડમાં પણ નિયમો છે તે બદલી શકે છે। ત્યારબાદ ત્રીજું છે તો રેલવેના ભાડામાં પણ ક્યાંક વધારો આવી શકે છે। અને ચોથું છે એટીએમ ની અંદર, હવે એટીએમ ની અંદર છે તે ચાર્જ પણ વધારો આવે છે। ત્યારબાદ પાંચમો છે તે ફેરફાર છે તે દિલ્હીની અંદર નાના મોટા વાહનો છે અથવા તો જૂના 10 વર્ષ 15 વર્ષ આવા વાહનો ઉપર કંઈક નવા નિયમો આવશે। તો એલપીજી ગેસ છે તેમાં પણ ભાવ વધારો કરી શકે છે અથવા એમાં કોઈ પણ નવા નિયમો છે તે ફેરફાર થઈ શકે। ત્યારબાદ બીજું ક્રેડિટ કાર્ડ છે, એમાં પણ ફેરફાર થઈ શકે છે। ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે અને રેલવે ભાડું છે તે પણ વધવાની શક્યતા છે। ત્યારબાદ ચોથો નિયમ છે તે એટીએમની અંદર તમે જો ટ્રાન્ઝેક્શન છે તેમાં પૈસાની લેવડ દેવડ કરશો તેમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। ત્યારબાદ પાંચમો નિયમ કે 10 વર્ષથી અથવા તો 15 વર્ષ દિલ્હીની અંદર જે વાહનો જૂના છે ડીઝલ અથવા તો એ પ્રકારના જે પ્રદૂષણ ફેલાવતા ઉપર હોય છે તેમની ઉપર નિયંત્રણ લાગવાની શક્યતા છે। તો મિત્રો, શેર કરજો અને ફોલો કરી દેજો આવી જ અપડેટ માટે।